હાલો બોલો હાલો વસંતભાઈ મજામાં? જી મજામાં ભાઈ. હરદાભાઈ રબારી બોલો સાહેબ. બોલો ને ભાઈ. સાહેબ હું શું કહું છું, હમ. આપણે એન કેર પ્રકારે બધા રેકોર્ડિંગ વાયરલ કરવો હોય તો આમાં જેવા વ્યક્તિને વાયરલ કરો કે બીજાને જેમ કરો ગરીબ માણસોને. કોના ગરીબ માણસોને? જે વ્યક્તિ એમાં બુદ્ધિ નહીં, બુદ્ધિ વગરના વ્યક્તિ રીલ્સ આ તો કરીને પણ વાતો બુદ્ધિ કરતા ન હોય એવા તો એને વ્યક્તિને શું કહું એમને રેકોર્ડ કરો? અમારે જેવાને કરો કેમ કહું છું. એ તો જરૂર પડે તો તમારે જેવાને કરીએ એવું થોડું છે એમાં અત્યારે કઈ. કહું ને હું તમને કહું મારે બરોબર. જેવું જ કરો એમ. એટલે બુદ્ધિ નહીં, બુદ્ધિ વગર ના હોય તો ફોન કોઈ હું કામ વ્યક્તિ કરે? રીલ્સ કરેલો હોય એ હે? વ્યક્તિને વાયરલ એ રેકોર્ડ કરી દો. એમને એને કોણ કે એમ મને ફોન નહીં સાહેબ, કરવાનો? તમારે કોઈ ધંધો છે કે નહીં એમ કહું પણ છું. એ મારો પ્રશ્ન છે, તમને શું તકલીફ તમારો છે? પ્રશ્ન નહીં, અમારે બધાનો પ્રશ્ન છે. આપણે હા તો જાગૃત નાગરિક તો છીએ. એને મતલબ કહેવાય કે આપણે વસંતભાઈ ફોન મતલબ ન તમે કરાય યુટ્યુબ ઉપર ઉપાડો જીવો લઈને. છો એનો મતલબ એવો થાય ને. હું જેની મત જીવતો એની મત, તમારે કઈ અમને મારી મત ખબર જીવવું પડે છે? ને તમે મતલબ યુટ્યુબ પર 25-30 એમ હજાર નહીં, રૂપિયા તમારે મળતા એને હશે કહેવાય કે એના આપણે ઉપર ઉપાડો જીવતા લઈને હશો. ફોન ન કરાય કોઈને. તો સાહેબ આવું ન કરે હા ને તમને હા એમ તો કહું પણ એને છું. કહેવાય ને આપણે ફોન ન કરે એમ. ઈ ચમ ના કરે, તમે ખોટા ખોટું બોલો ગમે એ તો સમાજ પણ હું વિશે કામ ફોન બીજે કરી ત્રીજે. મને? કોઈ હું કોઈ સમાજ સાહેબ વિશે કોઈને ટિપ્પણીઓ શોખ નથી ના, કરતો હું શું ભાઈ. કહું છું, આ રેકોર્ડિંગ કરો તો આ એ મેલજો ને. રેકોર્ડિંગ તો બધા મારા થતા જ હોય અને મને અને સારું કરજો ને, લાગે આ ને હું મૂકજો મૂકું. એમ કહું છું. હું છે ને કોઈની હારે બંધાયેલો એમને નથી. પણ મૂકજો એમ મારી કહું છું. ઈચ્છાની વાત પ્રમાણે હું મને સારું લાગે ને કે આનું ઈચ્છા મૂકું તો હારો એનું જ વ્યક્તિ મૂકું બોલે અને એનો હું સભ્યતા હોય એ વ્યક્તિનો તમારા હું વચન ઘટી જાય નહીં મૂકતા એનો મતલબ એવો થાય ને. બરાબર. મને સારું લાગે ને એનું મૂકું ને મને સારું તમારી નહીં, જેવાનું મૂકવું તમારું હોય જ્યાં તો વજન તમારું ઘટતો મૂકી દો. હોય એ મને સાહેબ લાગે હું કે શું મારે કહું મૂકવું છે. છું, અને તમારા જે જ્યાં ગરીબ માણસની તમારું વાતો વજન કરો છો ઘટે. ને એ ગરીબ માણસને કહી દેવાય કે સાની ના મનનું ના 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 રહેવાય, ગરીબ માણસ રોટલો નહીં. ખવાય અને કોઈની ગાંઠળિયું કરવા ન જવાય. અરે પણ વસંતમાં હું શું કહું, જે તમારું વજન ઘટતો હોય એ રેકોર્ડ તમે નહીં હું મેલતા. અરે પણ એમાં એનો વજન ઘટે. તમારે વજન ફેમસ ઘટશે થવું જ છે તો હર્ષદ કરી તમે દઉં તમ વાત તારે. કરશો ને તો હા તમારું વજન ઘટશે. અત્યારે હું હા તમને પણ ચોખ્ખું નાના કહું હું ને. તમારે ફેમસ થવું છે ને તમને કરી દઉં. ના બસ ના મારે જરાય નથી તમારું થવું, રેકોર્ડિંગ પણ મૂકી દઉં. મારી બુદ્ધિ એટલે છે સાહેબ. તમારી પાસે બુદ્ધિ જ મારામાં નથી. બુદ્ધિ છે, મારી નોલેજ બુદ્ધિ છે. છે. હું બુદ્ધિ આપ હોય તો સાહેબથી તમે વાત ઓલાને કરી કયો. હતી સર. સર આપણે હું શું કહું છું, બુદ્ધિ હોય આપ ને તો સાહેબ તમે સામે મિનિટથી વાત વાળાને કરી કયો. હતી. ના એક ના ના પણ ના, બુદ્ધિ શબ્દ હોય ને નહીં તો આવે, તમે સામે વાળાને એક કયો. પણ હવે તુકારો નહીં પણ આવે. બોલવામાં તો પણ આપ પાછા સાહેબ જ એક નહીં તુકારો પડીએ. આપશે સર, હું બરાબર. નહીં આ આપું શું એમ. સાંભળવું જ નથી એ વાંધો છે. બોલો હા તમને એટલી બોલો બધી બોલો. બુદ્ધિ હોય ને તો તમે ઈ લોકોને કહેવાય કે આપણે બુદ્ધિ વગરનું થઈ અને ખોટા કોઈના ઉપાડા લઈને ફોન ન કરાય. નહીં સર, આપ રેકોર્ડ બરાબર. મૂકતા હોય તો માણસો કરે ને. ના ના પણ એવું લેવા કરે શું કામ કરે? એમ નહીં. મેં કોઈને કીધું તું કે ભાઈ તમે દલિત સર હું જવાનને શું ઘોડી કહું છું, ઉપરથી ઉતારો. તો ઉતાર્યો તો હું તમારે નંબર બોલ્યો શું કામ અને મૂકવો હું પડે? બોલ્યો તો જેની બળી હતી એને મને ફોન કર્યા. પણ સર હું શું કહું છું, બરાબર. જાહેરમાં તમે મારે નંબર સર બર કઈ મૂક્યો નથી હોય કરવું. તમારી જેવા રોજ કેટલા હાંજ પડે છે ને ઉડતા આવે છે ને વૈયા જાય છે. હા આમાં જેવા હવે આ ભાઈનું એવું કહેવાનું છે કે તમે ગરીબ માણસોના રેકોર્ડિંગ મૂકોમાં. તો એ ગરીબને કોણ એવું કહે છે ભાઈ કે તમે જાતિવાદ કરો, તમે દલિતોને ઘોડી ઉપરથી હેઠે ઉતારો, તમે દલિતો માથે અત્યાચાર કરો અને પછી દલિતો માથે કાંઈ અત્યાચારો થાય અને એના આગેવાનો જ્યારે આ બાબતે સોશિયલ મીડિયામાં રોડ ઉપર કોઈ પણ પ્રકારે અવાજ ઉઠાવે તો પછી એને ફોન કરો અને એને ગાળું બોલો. આ ભાઈનો આની પહેલાં મને એકવાર ફોન આવ્યો હતો, આમ તો 3-4 વાર આવ્યો હતો, પણ આની પહેલાં ફોન આવ્યો હતો ત્યારે વાત એની બહુ સારી છે કે SC ST નો OBC ભેગું થવું, ના કરવું, ફલાણું કરવું, એ મૂકું છું, સાંભળજો. પણ એક વસ્તુ કહી દઉં કે અમે વિચારધારાને માનવાવાળા વ્યક્તિ છીએ. એટલે પ્રથમ અને છેલ્લે અમે ભારતીય જ છીએ. પણ જ્યારે વાત જાતિવાદની આવશે ને ભાઈ, ત્યારે હું પ્રથમ મારા સમાજ સાથે ઊભો હોઈશ. એટલે તમે જે કાંઈ મને ફોન કરીને એમ કહો છો કે તમે યુટ્યુબ માથે જીવો છો ને, લા હું કેની માથે જીવું છું એ નથી કરવાની. અને તમે મારી આગળ જે હારી હારી વાતો કરો છો તો એના માટે તમારે શરૂઆત કરી કે કેમ કરવાના છો કે કેમ? અને તમે અત્યાર સુધી હું ઉકાળીને ખીલા મારી દીધા એની વાત કરો. હવે ગઈ ફેરી એનો જ્યારે ફોન આવ્યો હતો ને ત્યારે મેં વાત કરી કે ભાઈ તમે શરૂઆત કરો, મેં તમારી ભેગા થઈ કે તો શરૂઆત તો કરવા દેતા નથી. કે કોણ નથી કરવા દેતું? તો કે મનસુખભાઈ આમ કરે ને તેમ કરે. એટલે હવે આને મૂળ મુદ્દામાં બીજાના ખંભે બંદૂકો રાખવી છે, પોતે આગળ થવું નથી અને પાછા આક્ષેપો કરવા છે. એટલે અત્યારે આ સમયની અંદર
બધેને એક ભગતસિંહ જોઈ છે, બધેને એક ચંદ્રશેખર આઝાદ જોઈ છે, બધેને એક બાબા સાહેબ આંબેડકર જોઈ છે, પણ મારા ઘરનો નહીં. તમે મરો, તમે આગળ થાવ, આમ વાય ઊભા છીએ, તમને કોઈક ભડાકે દી દે અને તમારું ગોઠવાઈ જાય એટલે આમ દોડીને પાછા ઘરમાં કરી જાય, વળી પાછો કોઈક બીજો ઊભો થાય એની વાટ જોઉં. તો ભાઈ, જો તમે વિચારધારાને માનનારા વ્યક્તિઓ SC ST OBCને એક કરવા માંગતા હો અને તમારી વિચારધારા જો એવી હોય તો એના માટે પોતે મહેનત કરવી પડે. બીજાની વાહે પીડા રહેવાથી કાંઈ ન થાય. અને કોઈ કંઈક કરતો હોય ને તો એને કરવા દેવાય. જો કે તમારી જેવા નથી જ કરવા દેતા અને તમારી જેવા ઘણાય છે જેને તકલીફો થાય છે, પણ મને એનાથી કોઈ ફેર પડતો નથી. હું નિરંતર મારું કામ મારે જે કરવું છે, મેં જે નક્કી કર્યું છે એ પ્રમાણે કરતો જાઉં છું. તમારી જેવા રોડા નાખવાવાળા, નડવાવાળા, જાતિવાદ વધારવાવાળા આ કેટલાના લુખેવના ફોન આવ્યા જ રાખે છે. મને એનાથી કાંઈ ફેર પડતો નથી. હું મારું કામ કર્યા રાખું છું અને મારું કામ કરતો રહીશ. બરાબર? એટલે આપણે સમાજ માટે શું કરીએ છીએ એ આપણે જોઈ લેવાય. બીજો કંઈક કરતો હોય ને ત્યાં આંગળીઓ કરવા ન જવાય. હમણાં અમારા ઘણાય વિરોધીઓ પેદા થયા છે, પણ એને સમય એનો જવાબ આપી દે. આપણે આપણું કામ કરતા રહીએ. હાલો. हाँ जी બોલો. सर, नमस्कार. आप कौन बोलो सर? નમસ્કાર. આપે કોને ફોન કર્યો ભાઈ? મેં વસંતભાઈ ચાવડાનું પેલા નામ લીધું હતું બોલો નંબર, છું, બોલો એમાંથી ભાઈ. કદાચ આવ્યો હોય તો. સર આપ જ બોલો હો? હા. તો સર આપણે એક રિક્વેસ્ટ છે. આપ કોણ બોલો છો? અર્જનભાઈ રબાર બોલ સાહેબ. બોલો ને ભાઈ. સાહેબ તમે તો કોઈ ખરાબ નહીં બોલતા હા. અને મને કોઈથી વિરોધ પણ નહીં. જે બોલતા હોય મને કોઈ વાંધો પણ નહીં, હા. પણ સર ભવિષ્યની અંદર આની અસર બહુ ખરાબ થશે એવું મને લાગે છે. તો પણ હું કેમ થાય જ ખરાબ? કાંઈ ખરાબ ન થાય. એનું કારણ છે સાહેબ, હા. કારણ કે જાતિવાદી કોઈ શબ્દો બોલો ને સાહેબ, હા. ભવિષ્યમાં અસર કરે સાહેબ. ઓહો. હમ? વાત સાચી તમારી. અમે વાત પેઢીઓથી અમે સહન કરતા આવી છીએ, તો હા, અમારામાં કરો એટલે છો તો અસર એમના થઈ કે માટે. હવે ના એમાં નહીં નહીં તો આમ ના ના સાંભળો ભાઈ, તમારી વાત સાચી છે. સર, હું હું શું કહું તમારી છું, વાત માનું જસ્ટ છું. આઈ રિક્વેસ્ટ પ્લીઝ. અરે પણ હું તમારી વાત માનું જ છું, ના જ નથી પાડતો. હું તમને એ જ કહું છું જી કે જી પેઢીઓથી આ જાતિવાદ આયલો આવે છે અને અમે જી જી. સહન કરતા આવ્યા છીએ અને એની અસર થઈ છે અને અમે બોલતા થયા છીએ. એનું દુઃખ અમને છે સાહેબ, એવું હા નહીં. તો બસ એ જ વાત એ છે દુઃખ કે મને હવે દુઃખ અમને છે પર્સનલ, હવે અમને બીજાનું હું નહીં બોલવા કહેતો. મળ્યું છે એટલે અમે બોલતા થયા છીએ. મને ઈ અસર પર્સનલ થઈ દુઃખ છે. છે સર એનું. હા. પણ આને જાણી જોઈને આપણે જાતિ વેચશું ને સાહેબ. ના, જાણી જોઈને કોઈ વેસવા નેવરો નથી. આ જે હમ? જાતિવાદી માનસિકતાઓ વાળા કીડાઓ છે ને હમ. ઈ જ આ બધું કરે છે ને ઈ જાહેર થાય છે. એમાં બીજું નહીં કઈ સર, નવીન છે નહીં. સર આમાં કેવું હોય ખબર છે, હમ. આપણે એક ગ્રુપ બનાવવાનું છે, આપણે જિંદગી જીવવાની છે. ધારો કે તમે એકલા લડવા માંગો તો કોઈ પણ સીટ ઉપર તમે જીતી શકો ખરા? ના ના, અમારે એવી સીટ પર હમ? જીતવું નથી. જીતી ન શકો તો પણ સાહેબ અમારે તમારે એવી કોઈ સીટ ઉપર રાજી ના આવે ચડવું ને. નથી ને અમારે એવી સીટ જીતવી નથી. તો બરાબર? અમે અમે તો તમારી જે સાથે, સાચું અમે છે તો ને, એ કહેવા માંગીએ છીએ જે મરી ગયેલા તૂટી ગયેલા બધા ભેગા થો અને એક તો પણ પોતાનું ઈ વાત હે 100%ની છે. ઈ હા, થાવું જોઈએ. હું ના નથી આપણે પાડતો. બધા તૂટી ગયેલા મરી ગયેલા આપણે બધા એક જ છીએ. હા તો પણ ઈ જ અમારે હે કરવું છે ને ઈ બધાય. ક્યારે રબારી રાજ હતું, ક્યારે તમારું લુહાર, સુથાર, પ્રજાપતિ, આ બધી નાની નાની સમાજ તો હંમેશા આમ પહેલેથી મરી ગયેલી હતી, તો અત્યારે મરી અમે તો ગયેલી જ છે ભાઈ ને. પહેલેથી રાયડું નાખતા આવી છીએ કે હમ? SC ST ને OBC જે બધા રહ્યા ને એ નહીં તો બધાય. નહીં, તમે રાડ નાખો છો તમે લડો છો કોણ? હે? હાલ કોણ લડે ખરા? તો કોણ લડે છે? તમે અંદર અંદર ગરીબ મરી ગયેલા માણસો લડો ખરા? ના 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 ના, મરી ગયેલા માણસો જેને ખબર પડી ગઈ છે ને હમ. ઈ કોઈ નથી બાજતો. પણ જેને નથી નહીં ખબર નહીં ને સર, ઈ હું આવા જ્યારે પણ માનસિકતા કીડા રેકોર્ડિંગ હોય કોઈ ને પણ વસ્તુ, મને તો એને કોઈ શોખ તકલીફ થાય નહીં, ને. પણ મને દુઃખ થાય છે હમ. સાહેબ. હું શું તો કહું છું, દુઃખ થતું હોય તો મારા સાહેબ એક કામ કરો, મેં હમ, જેટલા પણ રેકોર્ડિંગો મૂક્યા છે ને મેં એને બધા ફોન કરીને સાંભળ્યા છે, સમજાવો. બધા એના સમજાયા છે. બધાના નંબર મેં મૂક્યા છે. એને ફોન કરો ને એને સમજાવો કે હકીકતમાં કઈ એમને લડાઈ લડવાની છે. સાહેબ હું શું કહું છું, મેં જયારે હા. સાંભળ્યું ને તો દેવ પૂજક સમાજ લડતો હોય, ક્યારેક ભરવાડ સમાજ હોય, ક્યારેક રબારી સમાજ હોય, ક્યારેક હા. સુથાર હોય, લવાર હોય, કુંભાર હોય. હા. આપણે અંદર અંદર ચો લડવાનું છે. પણ હું ઈ જ કહું છું કે જે તમે હમ મને સમજાવો છો ને ભાઈ, ઈ હમ લોકોને એના નંબર છે જ. એને તમે સમજાવો કે હકીકતમાં આપણી આ લડાઈ છે. તમે જે એ અંદરો બધું અંદર તો લડો છો એમને એ નથી લડવાનું. સર આપણે નહીં લાગતું મેં કીધું હોય. મેં તો મને કેમ ખબર હવે કીધું કે હમ? નથી કીધું. હું મારી રીતનું કહું રહ્યો ને, મેં કીધું તો હોય. તો સારી વાત છે. હમ? તો આપણે એમાં સપોર્ટ કરો સર, તો આપણે હું અંદર ક્યાં ના નહીં પાડું છું. લડવાનું.
આપણે અંદરનો અંદર નહીં લડવાનું, આપણે એક બધાને ભેગું થવાનું છે. આપણું એક પોતાનું એક વર્ચસ્વ હોવું જોઈએ. આપણે બધા જે આપણે નહીં કહેતા પણ એ આપણે બધાય બાબા સાહેબે વર્ચસ્વ કીધેલું છે. ઈ વર્ચસ્વ માટે છે ને સાહેબ, આ જાતિ નામની જે દવા રહી ને એને કાઢી નાખવી પડે. તો સાહેબ ઈ તો બધું એકદમ ના નીકળે સર, તમે આખી વાત નહીં સમજતા. એકદમ કાંઈ નહીં ભાઈ, આ પેઢીઓથી છે એક આ વર્ષોથી મહેનત કરતા આવી હા ત્યારે તો માંડ અહીંયા વર્ષોથી જે પગ્યા છે. હળી ગયેલી વસ્તુ છે એને કાઢવા આપણે મજૂરી તો કરવી પડશે સાહેબ. હું હા તમને તો કહું એના માટે કેટલા લોકો મહેનત કરી એના આપણે કરીને ઝેર વયા નહીં ગયા નાખો, છે. આપણે ઝેર નાખી અમે રહ્યા. ઝેર નથી નાખતા ભાઈ. તમે નહીં નાખતા, હમ? આ તો જે નાખે મનસુખભાઈ છે ઝેર એને નહીં હમ- નાખતા. કોને મનસુખભાઈ તો દેવ મનસુખભાઈ પૂજ્ય હું ઝેર સમાજ, નાખે? દેવ પૂજ્ય સમાજ આપણે ભેગી લેવાની છે. એમ જો તમે ઝેર નાખવાનો ધંધા કરો. ન્યા કોણ ઝેર નાખવાનું? તો મનસુખભાઈ ઝેર નાખતા તેને સીધો ફોન કરો. એમને કર્યો, મેં ઘણી વખત કીધેલો, એ મને હા. પર્સનલ ઓળખે પણ છે સાહેબ. હા. મનસુખભાઈ પણ ઓળખે છે. અંદર અંદર આપણે ઝેર વેરી કોઈ આપણે એક અંદર અંદર બધાના ભાઈ ઝેર ભાઈઓને નથી ભેગું થઈ. વેરતું ભાઈ. તમે ને અમે બધા એક છીએ સાહેબ. તમે તમે- આખી વાત સમજો. હા પણ હું ઈ જ કહું છું, તમે એક આપણે સંમેલન નાના બોલાવો. માણસ છીએ, આપણે આપણે બધા ગરીબ ભેગા માણસ થાય. છો. હજારો વર્ષથી તમે તો એકલા મારા ગુલામ નહીં સાહેબ થયા. હું એમ કહું છું કે આપણે એક સ્ટેજ માથે ભેગા થાય, તમે હમ. તૈયારી કરો SC ST OBC ને ભેગા કરવાની, અમે એ તમારી તો હારે. એ તો સર આપણા કરે છે ને, આપણા વજનભાઈ સોલંકી કરે છે, આપણા ભાઈ આપણે તમે શું કરો છો ધારાસભ્યશ્રી. ઈ કયો ને. હમ? તમે હું સાહેબ તૈયારી કરો. જેટલું બને એટલું હું કરું છું. હા, તમે તૈયારી કરો, હાલો અમે તમારી ભેગા. મારી જેટલી પોઝિશન છે સાહેબ એટલું હું કરું બસ છું. તો હું જેની નહીં કેતો. જેની પોઝિશન છે ને મારા ભાઈ, એ હમ. બધા એની પોઝિશન પ્રમાણે કામ કરે જ જેમ છે. આપણે જિગ્નેશભાઈ નહીં કરતા. કહું તો છું, બધા પોતપોતાની પોઝિશન પ્રમાણે કામ કરે તો છે. જિગ્નેશભાઈ ખબર પડે છે કે ઓનલી ફોર SC કે ST સમાજ એટલી ભેગી થશે નહીં તો ક્યારે પણ તમે ગુજરાતની 182 ધારાસભ્યો છે અરે ભાઈ ઈ એમાંથી જે બહુમતી કરે તમે છે નહીં એને લાયકો બધાને, એમ. ઈ બધા એની મહેનત કરે છે, આપણે આપણી મહેનત કરો. આપણી મહેનત પર તમે બધા ભંગ પાડો છો ને એમાં. ક્યાં ભંગ પાડે છે? કોણ પાડે છે? આપણે શું મનસુખભાઈ નહીં બધા ભંગ પાડે. તો પણ અંદર અંદર મનસુખભાઈ તમે ને વેર અંદર અંદર વેર તમે કાઢે બીજી છે. વાર મનસુખભાઈ ની વાત કરી તો તમે ડાયરેક્ટ મનસુખભાઈ ફોન કરો ભાઈ. કર્યો મેં અમને સમજાયા. ઘૂસતે સગાઈ એમણે તો નહોતું અમે નોકરું. દેવી